અંકલેશ્વર ખાતે ભરૂચ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ. અંકલેશ્વરના ઉમરવાડા સ્થિત બુરહાની સ્પોર્ટ્સ ક્લબ ખાતે ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. ટુર્નામેન્ટ ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ, ઇસ્માઇલ માતદાર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 5ના ઉદ્ઘાટન સમારોહમાં શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવો, ક્રિકેટ પ્રેમીઓ અને ખેલાડીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. ઉદ્ઘાટન બાદ ટુર્નામેન્ટની પ્રથમ મેચ મેગા સ્ટ્રાઇકર્સ અને મયુરી 88 વચ્ચે રમાઈ, જેમાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક પોતાની પ્રતિભા દર્શાવી. આ પ્રસંગે બિરલા કોપર દહેજના સંદીપ ભટ્ટ, કેન્ડલ ગ્રુપના ઉમેશ વિટલાણી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ ભરૂચ જિલ્લાના સ્થાનિક ખેલાડીઓને તેમની ક્રિકેટ પ્રતિભા રજૂ કરવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરો પાડવાનો છે. ટુર્નામેન્ટ માટે ઓક્શન પ્રક્રિયા દ્વારા આશરે 150 જેટલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જે ટુર્નામેન્ટને વધુ સ્પર્ધાત્મક અને રોમાંચક બનાવશે. ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા BPL 5 આયોજન કરવામાં આવ્યું છે. આજે બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમરવાડા ખાતે આજે ઓપનિંગ સેરેમની રાખવામાં આવી છે અને આ વર્ષે રેકોર્ડ એવા 300 જેટલા પ્લેયર્સોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને ત્યારબાદ એની જે પ્રક્રિયા છે પ્લેયર્સ લેવાની, એ પ્રક્રિયા પૂરી કરી અને આજે એની શુભ શરૂઆત કરવામાં આવી રહી છે. આ એક ભરૂચના ક્રિકેટર માટે એમ કહી શકાય કે આ એક જબરદસ્ત પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. ગઈ 4 સિઝન ખૂબ સારી રીતે રમાઈ અને જેની ચાહના અને જેના એમ કહી શકાય કે આખા ગુજરાતની અંદર એના વખાણ થયા છે કે બહુ સરસ આયોજન કર્યું છે. તો આ એક પ્રકારનો પ્લેટફોર્મ આપવાનું ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવે છે અને આ વર્ષે સિઝન 5ની અંદર ઘણા બધા યુવા છોકરાઓને ખાસ કરીને લીધા છે. એ વિશેષ પર જણાવું કે અમારી વુમન્સ ટીમ, જે ભરૂચ જિલ્લાની ક્રિકેટની ટીમ છે, હમણાં નવસારી ખાતે ઓપન ટુર્નામેન્ટની અંદર એ લોકો ચેમ્પિયનશિપ લઈને આવ્યા છે. તો આ તબક્કે એમને પણ હું અભિનંદન આપું છું અને આ ટુર્નામેન્ટ ખૂબ સરસ રીતે સંપન્ન થાય એવી હું શુભેચ્છા આપું છું. કેન્ડલ ગ્રુપ અને બિરલા કોપર દહેજ ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 5ની શરૂઆત આજે થઈ ગઈ. કુલ જંગી 1490 છોકરાઓ રજીસ્ટર કરાવીને 144 છોકરાઓ સિલેક્ટ થયા છે ઓક્શનના માધ્યમથી. અને આ લીગ, આ સિઝન મને એમ લાગી રહ્યું છે કે આગલી 4 સિઝન કરતા એક નવી ઊંચાઈઓ સર કરશે અને ભરૂચમાંથી આ જ છોકરાઓમાંથી સારું ટેલેન્ટ બહાર આવશે. અને આ લીગ રમાડવા પાછળ હું સૌથી મોટો શ્રેય કોઈને આપું છું તો પ્રમુખ શ્રી દુષ્યંતભાઈ પટેલ, મેન્ટર મુનાફભાઈ અને તમામ ફ્રેન્ચાઇઝી જે સ્પોન્સરો છે, આ દરેકના સપોર્ટ વગર હું એક ચેરમેન છું પણ એક જવાબદારી આપવામાં આવેલી છે, પરંતુ આ સૌના સહકાર વગર આ લીગ પોસિબલ જ નથી. મારે એક મેનેજમેન્ટ કરવાનું છે, બટ આ જે લોકો છે, દુષ્યંતભાઈએ મારા પર જે ભરોસો મૂક્યો છે, એક એવો ભરોસો કે ઇસ્માઇલ તું કર, અને એમના ભરોસાને હું ખરો ઉતરો છું. 4 સિઝનથી આ વર્ષ પણ ઉતરીશ એ મને આશા છે. અને આ સમગ્ર ખેલાડીઓ જે સિલેક્ટ થયા છે એમનો એક જ ઉદ્દેશ અને એક જ અમારું ટાર્ગેટ છે કે વિવિધ ગામડાઓમાંથી આ છોકરાઓ આવે છે, દૂર દૂરથી આ છોકરાઓ અહીંયાથી સિલેક્ટ થઈને આવે છે અને અહીંયા પરફોર્મ કરવાનો એમને જે મોકો મળે છે. અત્યાર સુધી ઘણા છોકરાઓ એવા સિલેક્ટ થઈ ગયા છે ભૂતકાળમાં જેને કોઈ ઓળખતું નહોતું, જેને ઓળખ નહોતી, જિલ્લામાં કોઈ ઓળખતું નહોતું, તેવા છોકરાઓને આજે લાઇમલાઇટમાં આવીને જિલ્લાની ટીમમાં વિવિધ ટીમોમાં રમી રહ્યા છે. તો એ જ અમારો મકસદ છે એસોસિએશનનો, દુષ્યંતભાઈનો, મુનાભાઈનો. એમાં અમે આગળ વધી રહ્યા છે અને આ થકી હું દરેક સ્પોન્સરોનો આભાર વ્યક્ત કરું છું અને સમગ્ર કમિટીનો પણ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. ઇસ્માઇલભાઈ, આ ટુર્નામેન્ટ કઈ રીતે રમાશે, કઈ પદ્ધતિ રમાશે અને કેટલા દિવસ સુધી ચાલશે? આ ટુર્નામેન્ટ આજે શરૂ થશે. 9મી તારીખે એની ફાઇનલ મેચ છે. 9મી તારીખે ફાઇનલ મેચ છે, કેમ કે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ 11 તારીખથી સ્ટાર્ટ થઈ છે અને એટલા માટે 9 તારીખે ફાઇનલ થઈ જશે. અને આ લીગની અંદર ટોટલ 32 મેચ રમાશે. 8 ટીમ છે, દરેક ટીમ એકબીજા સામે એક વખત રાઉન્ડમાં રમશે. જે ટોપની 4 ટીમ આવશે એ પહેલી ક્વોલિફાયર 1 રમશે, ક્વોલિફાયર 2 રમાશે, એલિમિનેટર રમશે અને ફાઇનલ રમાશે. એમ ટોટલ 32 મેચોની આ લીગ 9મી તારીખે ફાઇનલ મેચ રાત્રે રમાશે. આ રીતનું આયોજન આપણે કરવામાં આવ્યું છે.